છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આપ્યા ભાજપ છોડવાના સંકેત। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે મારે ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ અને બીજી પાર્ટીમાં જોડાવવું જોઈએ। રાજેશ રાઠવાએ સોશિયલ મીડિયા પર કરેલી આ પોસ્ટથી રાજકીય માહોલ ગરમાયો છે। એબીપી અસ્મિતા સાથે વાત કરતા રાજેશ રાઠવાએ આરોપ લગાવતા કહ્યું કે છોટાઉદેપુરની તમામ સરકારી કચેરીઓમાં ટકાવારી આપ્યા સિવાય કામ થતું નથી। ગંભીરા બ્રિજ તૂટ્યાને એક અઠવાડિયામાં જ ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ, પણ પાવી જેતપુર તાલુકાના સિંહોદ ગામે ભારત નદી પરનો બ્રિજ અને ડાયવર્ઝન તૂટ્યું હોવા છતાં કોઈ ગ્રાન્ટ મંજૂર થઈ નથી। ચોક્કસપણે રાજીનામું તો હાલ વિચાર્યું નથી, પણ હું લોકોના જે સંકેતો, લોકોનું ઓપિનિયન પોલ મેં આજે 2 દિવસ સુધીમાં મંગાવ્યા છે। પછીને મારા જે કાર્યકર્તા કહેશે, મારા સમાજના લોકો, મારા વિસ્તારના લોકો જે કહેશે એ રીતે અમે પગલું ભરવાનો છે। છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આપ્યા ભાજપ છોડવાના સંકેત। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે મારે ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ અને બીજી પાર્ટીમાં જોડાવવું જોઈએ। રાજેશ રાઠવાએ સોશિયલ મીડિયા પર કરેલી આ પોસ્ટથી રાજકીય માહોલ ગરમાયો છે।